પોપટની આ કથા સાંભળીને તમે જીવનનું બધું જ ભૂલી જશો. જે વ્યક્તિને અભિમાન છે પોતાની જાત ઉપર, પોતાના પૈસા ઉપર, પોતાના રૂપ ઉપર, તે દરેક વસ્તુ અહીંયા ચૂર ચૂર થઈ જશે. આ વિડીયો એકવાર છેક સુધી સાંભળો. એક પોપટ યમરાજજી પાસે બેઠો હતો. યમરાજજી તેની સામે જોઈને હસવા લાગ્યો. એ પોપટ અચાનક જ ચિંતામાં પડી ગયો અને ખબર પડી ગઈ જ્યારે યમરાજજી કોઈની સામે જોઈને હસે છે તો તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. તે ખૂબ જ ચિંતામાં થાય છે અને ત્યાંથી ઉડીને પોતાના મિત્ર ગરુડ પાસે જાય છે, વિષ્ણુ ભગવાનનું જે વાહન છે. તેને કહે છે બધી વાત કે યમરાજજી પાસે હું બેઠો હતો, તેમને મારી સામે જોઈને હસવા લાગી એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે, પાક્કું છે, મને તો ગમે એમ કરીને બચાવી લે. તો પોતાની મિત્રની મદદ કરવા માટે ગરુડજી પોતાના પીઠ ઉપર પોપટને બેસાડી અને ત્યાંથી ઉડી જાય છે. હજારો કરોડો કિલોમીટર દૂર એક પહાડ હોય છે, પહાડની અંદર એક નાની ગુફા હોય છે, તેની અંદર પોપટને બેસાડી દે છે. કહે છે કે અહીંયા યમરાજજી પોગી નહીં શકે, તને ગોતી જ નહીં શકે, તારે મૃત્યુ નહીં થતું, અહીંયા બેસ. તે પોપટને ત્યાં બેસાડીને ગરુડજી પાછા જાય છે યમરાજજી પાસે અને કહે છે કે તમે મારા મિત્રની સામે જોઈને કેમ હસી રહ્યા તે પૂછવા માટે ત્યાં જાય છે. તે પાછા ગરુડજી ઉડીને યમરાજજી પાસે આવે છે યમલોકની અંદર અને યમલોકની અંદર આવીને પૂછે કે તમે મારા મિત્ર પોપટની સામે જોઈને કેમ હસી રહ્યા હતા. તો યમરાજજી કહે છે, એનો જવાબ સાંભળીને પોતે ગરુડજી પણ ચિંતામાં પડી જાય છે, અસમંજસમાં પડી જાય છે. ગરુડજીને કહે છે યમરાજજી કે જે મારી પાસે પોપટ અહીંયા બેઠો હતો તેનું મૃત્યુ આજનું લખ્યું છે અને એનું મૃત્યુ અહીંયા નહીં પણ અહીંયાથી લાખો કરોડો કિલોમીટર દૂર એક પહાડની અંદર એક મીંદડીના આક્રમણથી થવાનું છે. અને હું એ ચિંતામાં હતો કે ભાઈ આનું મૃત્યુ તો થવાનું છે, તો અહીંયાથી કરોડો કિલોમીટર દૂર એ ઉડીને જાશે કઈ રીતના, એનું મૃત્યુ આજ ત્યાં જ લખ્યું છે. તે સાંભળીને પોતે જે ગરુડજી હતા એ અચાનક જ તે અચંબિત થઈ જાય છે અને એ જાણી જાય છે કે ભાઈ મૃત્યુ અટલ છે, તે આવવાનું તે નિશ્ચિત છે ને કઈ જગ્યાનું એ પણ નિશ્ચિત છે. તે થોડી જ વારની અંદર પોપટની આત્મા ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે હે મિત્ર, તમે જે મને પહાડની અંદર મૂક્યો હતો તે પહાડની અંદર જે ગુફાની અંદર એક બિલાડી મારું રાહ જોઈને જ ના ઊભી હતી અને ત્યાં તરત જ હું અંદર બેઠો, થોડી વાર અંદર ગયો, તે બિલાડીએ મારા ઉપર આક્રમણ કર્યું અને ત્યાં જ મારું મૃત્યુ થઈ ગયું. અને આ વાત સાચી પડી ગઈ કે ભાઈ મૃત્યુ અટલ છે, નિશ્ચિત છે. તે કોઈ દિવસ પોતાના રૂપ ઉપર, પોતાના પૈસા ઉપર, પોતાની જાત ઉપર અભિમાન ન